चिदानंदाय ओम नमो भगवते चिदानंदाय ओम नमो भगवते कृष्णानंदाय सद्गुरु परमात्मने नमः। सूरनी दुनियामांथी एक नानकड़ी शब्दनी दुनियामां प्रवेश करीए એ પહેલા પૂજ્ય ગુરુદેવના શ્રી ચરણોનું શ્રીમુખનું આપણે સ્મરણ કરીએ। પરમ શ્રદ્ધેય આપણા વડીલ અને દેવી જીવન સંઘ વડોદરા શાખાના એક સ્તંભ સમાન શ્રી ઉપેન્દ્રભાઈ પુરોહિત, જેમને આજે 9મી પુણ્યતિથિ છે, એમને પુણ્ય સ્મરણ કરીએ। તેમના પરિવારજનોને પણ પ્રેમપૂર્વક યાદ કરીએ અને બરાબર યાદ છે કે આજથી 9 વર્ષ પહેલા આ જ સ્થાનેથી બહુ ભારે હૃદય પણ બહુ સ્વસ્થ મને અને અંતઃકરણથી આપણે પૂજ્યશ્રીને વિદાય આપી હતી। કારણ કે આપણને ખબર હતી યદ ગત્વાન નિવર્તન્તે તદ્ધામ પરમમ, એ એવા ધામની પ્રાપ્તિ એમને થવાની છે કે ત્યાંથી પાછા આવવાનું નથી। અને એટલા માટે આપણા હૃદયમાં એક સાંત્વના હતી, એક સંતોષ હતો એમનો શુદ્ધ અને સંપૂર્ણ જીવન જીવ્યાનો। આજે પણ એ દિવંગત આત્મા નિર્વ શાંતિમાં છે અને આપણને સૌને આશીર્વાદ આપી રહ્યા છે એવી અંતઃકરણપૂર્વકની હું ભાવના અનુભવું છું। ગયા વખતે આપણે એવું નક્કી કર્યું હતું કે ભક્તિ અને વેદાંત બંને ઉપર નાનું ચિંતન કરવું અને નારદ ભક્તિ સૂત્ર ઉપરનું વાંચન શરૂ કર્યું હતું, પણ સમયના અભાવે અત્યારે આપણે એને મોકૂફ રાખીએ છીએ। એમાં જે પદ હતું નારદજીનું કે ભક્તિ પરમ પ્રેમ સ્વરૂપા, એનો આપણે બધા આજે સાક્ષાત અનુભવ કર્યો, ભલે શબ્દોમાં ન વાંચ્યું આજે। અને ત્યારબાદ આપણે ગયા વખતથી એવો વિચાર કર્યો કે સંક્ષિપ્તમાં ગુરુદેવના વિચારોનું ઉપનિષદ ઉપર જે છે એની પર આપણે ચિંતન કરીએ। સમય બહુ ઓછો છે, સંક્ષિપ્તમાં કંઈક આજે વાત કરીશું। ગઈકાલે પણ પૂજ્યપાદ સ્વામી શ્રી કૃષ્ણાનંદજી મહારાજની 103જી જન્મ જયંતિ હતી, એમનું પણ આપણે પુણ્ય સ્મરણ કર્યું। એ તો વેદાંત કેસરી ગુરુદેવ એમને કહેતા હતા, અને સો મેની શંકરાચાર્યસ હેવ બીન રોલ્ડ ઇનટુ હિમ, એવું જ્યારે ગુરુદેવ કહે ત્યારે એ કોઈ ભાવનાથી જ, માત્ર ભાવનાત્મક આધારે નહીં પણ ભારોભાર સત્યનું દર્શન કરી અને સ્વામીજીએ એ રીતે એમને પુરસ્કૃત કર્યા હતા। એમના જે પુસ્તકો છે સ્ટડીઝ ઓન ઉપનિષદા બહુ જ ઊંડો વિચાર અને મર્મ માગી લે છે, એટલે આ પ્રકારના કાર્યક્રમમાં આપણે બહુ ન કરીએ પણ કંઈક એમાંથી દોહન કરીએ। અને આપણે બધા જાણીએ છીએ કે ઘણા બધા ઉપનિષદ છે, એ પૈકીના 10 ઉપનિષદ મુખ્ય છે કે જેની પર શંકરાચાર્યજી મહારાજે ભાષ્ય લખેલા છે, અને આપણે ગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજ પણ તેમના એક પરમ શિષ્ય છે। એ અંતર્ગત સ્વામીજી મહારાજે, ચિદાનંદ સ્વામીજી મહારાજે અને કૃષ્ણાનંદ સ્વામીજી મહારાજે પણ ઉપનિષદ પર દર્શન કરેલું છે। ચિદાનંદ સ્વામીજી મહારાજનું પુસ્તક જે છે એનું પણ આપણે ચિંતન કરીશું। પરંતુ ઉપનિષદનું કોઈ પણ આપણે પઠન કરીએ અથવા સ્વાધ્યાય કરીએ એ પહેલા એક પ્રણાલી એવી છે કે શાંતિ મંત્રનો પાઠ થાય, અને આજનો સમય પણ એવો છે કે શાંતિ જે પરમાત્માનું સ્વરૂપ છે, આપણું પોતાનું સ્વરૂપ છે, એનો આપણને અનુભવ થાય, એની બહુ જ આવશ્યકતા છે। અને 3 પ્રકારના તાપ આપણા જીવનમાં હોય છે, આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક। એટલે આદિ ભૌતિક જગત જે છે, શબ્દ સ્પર્શ રૂપ સગંધ તરીકે અનુભવ થાય છે આપણને વિષયોનો, એમાંથી પણ આપણને ક્યારેક દુઃખ પ્રાપ્ત થાય છે। એ 5 વિષયો જે છે એનું ગ્રહણ કરનાર જે આપણી જ્ઞાનેન્દ્રિયો છે, જેને આધ્યાત્મિક કહેવાય છે, કે આપણે શ્રોત્રેન્દ્રિય છે, કર્ણેન્દ્રિય છે, રસેન્દ્રિય છે, સ્વાનેન્દ્રિય છે, એના દ્વારા આપણે એને ગ્રહણ કરીએ છીએ। એ જે છે એ આધ્યાત્મિક છે। અને આ તમામ ઇન્દ્રિયોની પાછળ એક અધિષ્ઠાન દેવતા રહેલા છે, એને આદિ દૈવિક કહેવામાં આવે છે। તો સમગ્ર ઉપનિષદનો એક રીતે સાર એવો છે કે આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક 3 રીતે પરમાત્માની અભિવ્યક્તિ થાય છે। એમાં આ અભિવ્યક્તિની પાછળ અધિષ્ઠાન રૂપ પરમાત્માનું આપણે દર્શન કરવું। એટલે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ આપણે જોતા હોઈએ, ત્યારે આ પુસ્તકનું વાંચન કરીએ છીએ તો આ પુસ્તક જે છે એ આદિ ભૌતિક છે, એ 5 પદાર્થોનું બનેલું છે। આ માઇક્રોફોન જે આદિ ભૌતિક છે, એનું દર્શન ક્યાં થાય છે? એનું દર્શન ચક્ષુરેન્દ્રિય દ્વારા થાય છે। તો ચક્ષુરેન્દ્રિય જે છે એ આધ્યાત્મિક અંગમાં આવે કે જે આત્માની નજીક છે,
અને દરેકે દરેક ઇન્દ્રિયના એક અધિષ્ઠાન દેવતા છે. તો એવી રીતે ચક્ષુરેન્દ્રિય છે, એના અધિષ્ઠાન દેવતા કોણ છે? ચક્ષુરેન્દ્રિય અધિષ્ઠાન દેવતા ઇન્દ્ર કયા છે, કે જે ઇન્દ્રિય અને મનના દેવતા છે. એ પ્રમાણે ઘ્રાણેન્દ્રિય છે, અશ્વિની કુમાર છે. અર્થનેન્દ્રિય છે, એના દેવતા વરુણજી છે. આ એવી રીતે પાંચે પાંચ ઇન્દ્રિયો જે છે એના અધિષ્ઠાન દેવતા છે. તો ઇન્દ્રિય એ પ્રમાણ છે કે જેના દ્વારા એ દેવતાની સહાયથી આપણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ વિષયોને ગ્રહણ કરીએ છીએ. એટલે 3 પ્રકારની પરમાત્માની અભિવ્યક્તિ છે. એવી જ એ જ કારણસર અશાંતિ પણ હોઈ શકે, પણ મૂળ વાત ઉપનિષદની એવી છે કે આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક રૂપે જે પરમાત્મા વ્યક્ત થાય છે. અહીં વાત કરી તો પુસ્તકનું દર્શન કર્યું, જ્ઞાનેન્દ્રિય દ્વારા, ચક્ષુરેન્દ્રિય દ્વારા કર્યું. ચક્ષુરેન્દ્રિયની પાછળ મન રહેલું છે અને એનું દર્શન કરનાર જીવાત્મા છે એ પરમાત્માની ભિન્ન નથી એવું છે. એ ઈશાવાસી ઉપનિષદનો પણ આ સાર છે. શબ્દબદ્ધ ત્યારે ન જોઈએ તો પણ તો આ પ્રકારે પરમાત્માની અભિવ્યક્તિ જે છે એમાં આપણે પરમાત્માનું દર્શન કરવું. આપણે વિસ્તારથી પછી જોઈશું. અને પહેલા જે શાંતિ મંત્રનો અર્થ એટલા માટે છે કે આ 3 પ્રકારની અભિવ્યક્તિ જે છે એ અશાંતિનું પણ ક્યારેક કારણ બની શકે. તો એ અશાંતિનું કારણ નહીં બનતા આપણે માટે પરમ તત્વની સ્વાનુભૂતિનું એ લક્ષ્યાંક બને, એ ઈશાવાસી ઉપનિષદના પહેલા મંત્રનો સાર છે. હવે બહુ સંક્ષિપ્તમાં આપણે ખાલી શાંતિ મંત્રને જોઈએ તો આપણે બધા જ બોલીએ છીએ, એમ બોલી પણ શકો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. એટલે શું થયું? પૂર્ણમ અદઃ, પૂર્ણમ અદસ એટલે કે તે પૂર્ણ છે. પૂર્ણમ અદસ એટલે કે તે પૂર્ણ. શું તે છે? જો આવશે. પૂર્ણમ ઇદમ એટલે કે આ પૂર્ણ છે. શાસ્ત્ર આપણને 2 શબ્દો દ્વારા સમજણ આપે છે. એક છે ઇદમ અને એક છે અહમ. અહીં કઈ 2 શબ્દો પર, એક અદસ અને ઇદમ. એટલે પૂર્ણમ અદહ, અદસ એટલે કે તે પૂર્ણ છે. પૂર્ણમ ઇદમ એટલે કે આ પૂર્ણ છે. તો પહેલા તો પૂર્ણમ અદસ એટલે શું, કોની વાત થાય છે? તો તે એ સર્વનામ છે અને કોનું સૂચન કરે છે? કે જેને આપણે ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરી શકતા નથી, જેને આપણે મન દ્વારા ગ્રહણ કરી શકતા નથી, બુદ્ધિ દ્વારા ગ્રહણ કરી શકતા નથી. બીજા શબ્દોમાં કહીએ તો જે કંઈ કારણ રૂપે જગત પ્રગટ થયેલું છે એના અધિષ્ઠાન રૂપે જે રહેલા છે એને અદસ, પૂર્ણમ અદસ એટલે કે તે. બીજા શબ્દોમાં કહીએ તો બ્રહ્મ પૂર્ણ છે. અને બ્રહ્મની પરિભાષા શું કરેલી છે? કે જેના દ્વારા જગત ઉત્પન્ન થયું છે, જેમાં જગત સ્થિત છે અને જેમાં જગત વિલીન થવાનું છે, એ બ્રહ્મની પરિભાષા છે. તો પૂર્ણમ અદસ એટલે કે તે પૂર્ણ છે જે કારણોનું કારણ છે, કોઝલેસ કોઝ એવું કહે છે. તો એને અત્યારે તો આપણે જાણતા નથી તે બ્રહ્મ શું છે, કેવું છે. બ્રહ્મ વિશે બધું ઘણું જાણીએ. સંસ્કૃતમાં ઈશ્વરને બ્રહ્મ કહેવાય. તો પૂર્ણમ અદસ એટલે કે બ્રહ્મ પૂર્ણ છે એવું કહ્યું. પૂર્ણમ ઇદમ એટલે શું? ઇદમ એટલે આ જે મારી ઇન્દ્રિયોનો વિષય છે, જેને હું મારી 5 ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરી શકું છું, જેને મન દ્વારા ગ્રહણ કરી શકું છું. તો તે પૂર્ણ છે અને આ પૂર્ણ છે. તેવું કેવી રીતે હોય કે તે પૂર્ણમાંથી તૈત્રીય ઉપનિષદ કહે છે કે આ જગત ઉત્પન્ન થયું. અને આપણને ભગવદ્ ગીતા પણ કહે છે કે ભગવાન અશાશ્વતમ છે, દુઃખાલયમ છે, એવું બી કહ્યું છે ભગવદ્ ગીતામાં. અને પાછું એમ બી કે પૂર્ણમદ પૂર્ણમિદમ. તો શું પછી સમજવાનું આમાં એમ? તો શાસ્ત્ર આપણને એમ સમજાવે છે, પારમાર્થિક દ્રષ્ટિ એવી છે કે જેને આપણે સત્તા આપીએ છીએ એ જગત એવી રીતે સત્ય નથી. જેમ દોરડું હોય એ નક્કર છે, એમાં આપણને જાણે સ્વરૂપની અનુભૂતિ થાય, એવી રીતે કંઈક આ જગતની આપણને પ્રતીતિ થાય છે, જગતનો અનુભવ થાય છે, પણ જગતમાં સત્યતા નથી એવું કહે છે. આપણે જ્યારે સ્વપ્ન અવસ્થામાં આવીએ ત્યારે શું થાય છે? આપણે જ એક સ્વપ્ન સૃષ્ટિની એક પરિકલ્પના કરીએ છીએ, આપણી સમક્ષ જગત ઊભું થાય છે. આપણામાં કોઈ ફેરફાર થતો નથી, પણ સ્વપ્ન જગત સ્વપ્ન સૃષ્ટિ ઊભી થાય છે. એવી રીતે રજ્જુમાં કોઈ ફેરફાર થતો નથી, પણ સર્પ દેખાય છે આપણને. તો જગત એ પ્રતીતિ માત્ર છે, પણ તોય પૂર્ણ કેમ કહ્યું એને? પૂર્ણમ અદહ પૂર્ણમ ઇદમ એટલે કે પૂર્ણમાંથી પૂર્ણ ઉત્પન્ન થયેલું છે. અને એ પૂર્ણ કેવું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, સચ્ચિદાનંદ બ્રહ્મ.
એટલે કે જે બ્રહ્મમાંથી આ જગત ઉત્પન્ન થયેલું છે તેમાં 5 અંશો રહેલા છે. એક છે સત, એક છે ચિત્ત, એક છે આનંદ, આનંદ એટલે અનંત. કે જગતની કોઈ પણ વસ્તુ જે અસ્તિત્વ ધરાવે છે એ પરબ્રહ્મને અનુલક્ષીને છે. દરેકે દરેક વસ્તુ પોતે ભાસે છે, તેનું ચિત્ત સ્વરૂપ છે. અને દરેકે દરેક વસ્તુ જે છે એ કોઈકને ઉપયોગી છે. એક માનવીની કે પશુની વિષ્ઠા પણ કોઈ સૂક્ષ્મ જીવાણુને માટે એક જીવનનો આધાર હોઈ શકે છે. તો જીવનમાં એવું કશું જ નથી કે જે સંપૂર્ણ નિરુપયોગી હોય. તો દરેકે દરેક જગતના પદાર્થોમાં સચ્ચિત આનંદ રહેલા છે. એ રીતે પરમાત્મા રહેલા છે. પણ નામરૂપ જે છે એ સત્તાનો વિષય નથી. એટલે કે પૂર્ણમાંથી પૂર્ણ ઉત્પન્ન થયું. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમ એવ અવશિષ્યતે. એટલે તે પૂર્ણ છે, આ પૂર્ણ છે. એટલે કે અવ્યક્ત જગત પરમાત્મા પૂર્ણ છે, એમાંથી વ્યક્ત થયેલું જગત પૂર્ણ છે. હવે પૂર્ણસ્ય પૂર્ણમાદાય એટલે શું? પૂર્ણમાંથી પૂર્ણ આમ સમજણ પણ એવું જ નથી. આપણે તો કઈ જાતનું સમીકરણ છે કે પૂર્ણમાંથી પૂર્ણ બાદ કરવું એટલે શું? પૂર્ણ તો સંપૂર્ણ છે, બાદ શું થાય? તો વાત એવી થઈ કે 5 અંશો જે છે એમાંથી નામ અને રૂપનો આપણે જો બાદ કરીએ, નામ અને રૂપને આપણે સત્તા ના આપીએ, જે કોઈ દેશ કાળ કે વસ્તુત્વને આધારે છે એને આપણે સત્તા ના આપીએ, એને એક મર્યાદિત સત્તા આપીએ, એને એક મિથ્યાત્વ આપીએ માત્ર, તો એની પાછળ રહેલું જે અધિષ્ઠાન જે છે એ પરમાત્મા તત્વ છે. અને પરમાત્મા તત્વ કોણ છે? પૂર્ણમ અધ પૂર્ણમ ઇદમ. તો તે પૂર્ણ છે, આ પૂર્ણ છે. તો પછી આપણે ક્યાં ગયા? આપણે ક્યાં આવ્યા એમાં? પૂર્ણમ ઇદમ કહીએ એમાં તો શરીર આવી ગયું, મન આવી ગયું, બુદ્ધિ પણ આવી ગઈ. એ જગત છે, સૂક્ષ્મ જગત છે. તો આપણે ક્યાં રહ્યા પછી? તો બધા જ ઉપનિષદો અને બધા જ ધર્મગ્રંથો આપણને એવું જ્ઞાન આપે છે જે બ્રહ્માત્મૈક્ય જ્ઞાન જેવા કહેવામાં આવે છે, કે જેને પૂર્ણમ અધસ જે બ્રહ્મ કહ્યું, જે સચ્ચિદાનંદ રૂપે વ્યગત થાય, જગત રૂપે, જગત એનું કાર્ય છે, જેમાં શરીર પર બુદ્ધિ બધું આવી ગયું. પણ એ કાર્યની પાછળ એના અધિષ્ઠાન રૂપે અથવા એનો અનુભવ કરનાર તરીકે જેવું જીવાત્મા છું, એ અહમ જેને હું તરીકે જાણું છું, જેને તત્વમસી જે મહાવાક્ય કહે છે, એમાં તત્ એટલે કે પૂર્ણમ અદસની વાત છે, અને ત્વમ એટલે કે જીવાત્મા. કે આ પંચભૂતાત્મક સ્થૂળ અને સૂક્ષ્મ જગતનો અનુભવ કરનાર જીવાત્મા એ પરમાત્માનું કાર્ય નથી, એ સ્વયં પરમાત્મા છે. મૂળ ઉપનિષદનો આ છે કે જેને આપણે જીવ કહીએ છીએ એ તાત્વિક રૂપે બ્રહ્મ સ્વરૂપ છે. પણ માત્ર આ જે સ્થૂળ સૂક્ષ્મ શરીરની વાત કરી, એની સાથે અનુસંધાન કરી, એની સાથે જોડાઈ અને પોતાને જાણે કે મર્યાદિત અને પોતાને જાણે કે પરિચ્છિન્ન માને છે. પણ ઉપનિષદ આપણને એમ કહે છે કે જે બ્રહ્મને, જે પરમાત્માને આપણે જાણીએ છીએ, જગતના કારણ રૂપે જાણીએ છીએ, એ જ આપણું સ્વરૂપ છે. એ બ્રહ્મ અને આત્મા જુદા નથી. એવું દર્શાવવાને માટે બધા અલગ અલગ ઉપનિષદો, જેનો વિસ્તારથી આપણે પછી ક્યારેક ચર્ચા કરી શકાય. પણ સૌથી પહેલા માત્ર ને માત્ર એકલું ઈશાવાસ્ય ઉપનિષદ પણ જો આપણે સમજીએ તો એવું કહી શકાય કે ઉપનિષદનું જેટલું પણ જ્ઞાન છે એ બધું જ આની અંદર આવી જાય. આર્ય સમાજના જે લોકો છે એ લોકો માત્ર વેદના 4 ભાગ છે, મૂળ 3 પણ ગણીએ તો પહેલો મંત્ર ભાગ છે, સંહિતા ભાગ છે, અને બધા દેવદેવીઓના મંત્રોની અંદર હોય, તો એને માન્યતા આપે છે. પણ પછીના જે બ્રાહ્મણ આરણ્યક ભાગ જે છે એને સ્વીકારતા નથી આર્ય સમાજના સંતો, વિદ્વાનો પણ, દયાનંદ સરસ્વતી મહારાજ પણ ઈશાવાસ્ય ઉપનિષદ જે છે એ સૌથી પહેલું ઉપનિષદ છે, સૌથી પહેલો મંત્ર છે, જ્ઞાન નિષ્ઠા છે, શુક્લ યજુર્વેદનો 40મો અધ્યાય છે, એટલે કે સંહિતા ભાગમાં છે, આરણ્યક કે બ્રાહ્મણ ભાગમાં નથી. એટલે મંત્રોપનિષદ કહેલું છે. અને એક મંત્ર પણ જો આપણે સમજીએ તો જીવનની સાર્થકતા છે. બાકી જેટલા ઈશાવાસ્ય ઉપનિષદના મંત્રો છે અને જેટલા બીજા બધા ઉપનિષદના મંત્રો છે એ જ બ્રહ્મનું પ્રતિપાદન કરે છે. તો આપણે ખાલી આજે આ મંત્રનો ખાલી પાઠ કરીએ અને પછી એનું વિવરણ પછી કરીશું. ઓમ ઈશાવાસ્યમિદં સર્વમ યત્કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ. એટલે ખરેખર બહુ જ વિસ્તારથી ચર્ચા માંગેલી એવો મંત્ર છે, પણ એમાં અર્થ ખાલી એવો થાય છે કે આ ધરા ઉપર, આ પૃથ્વી ઉપર જે કંઈ પરિવર્તનશીલ જળ અને ચેતન છે એ સર્વને
ઈશ્વર વડે વ્યાપ્ત કરવો જોઈએ. વ્યાપ્ત છે જ, પણ સમજવાનું કઈ રીતે છે. અને આ ત્યાગથી, એટલે કે એ જે અભિયુક્ત થયેલું જગત છે એમાં નામરૂપનો બાદ કરીને એ વાત છે, એનો ત્યાગ કરવાનો છે. માં વૃદ્ધ કશ્ય શુદ્ધનમ, એટલે કોઈના ધનની આકાંક્ષા. ધન એટલે માત્ર પૈસાની વાત નથી, પણ આપણા શરીર, મન, બુદ્ધિને પણ ધન કહ્યું શાસ્ત્રમાં. તો કોઈ જેને અનાત્મા કહી શકાય, નોન સેલ્ફ કહી શકાય, એની ચેષ્ટા નહીં કરવી. અને આ જ્ઞાન નિષ્ઠાનો મંત્ર છે. અને એ જ ઈશાવાસ્ય ઉપરી પછી કર્મનિષ્ઠા છે બીજા જ મંત્રમાં. એટલે જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા એ બંને આપણા જીવનમાં સહાયક બાબતો છે. બરાબર. તો ફરી ક્યારેક આ વિચારને આપણે આગળ વધારીશું. આજે આપણા પરમ મંગળ દિવસે આપણે ગુરુદેવને પ્રાર્થના કરીએ કે આ ઉપનિષદનું જે જ્ઞાન છે, જે સ્વામી શિવાનંદજી મહારાજે અનેક રીતે અનેક શબ્દોમાં આપણને વ્યક્ત કરેલું છે, એનું આપણે સાચા અર્થમાં એની સમજ પ્રાપ્ત કરી અને આપણા જીવનમાં એને વણી શકીએ. એ માટે એમના આશીર્વાદની આપણે પ્રાર્થના કરીએ. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિ